જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા બેઠક પર જે ચૂંટણી યોજાઈ હતી તેનું પરિણામ આવી રહ્યું છે। 90 બેઠક પર અત્યારે રૂઝાન સામે આવી રહ્યા છે। ત્યારે વલણમાં હરિયાણામાં ભાજપ 49 બેઠક પર આગળ છે। હરિયાણામાં જબરદસ્ત વાપસી ભાજપની। હરિયાણામાં કોંગ્રેસ 35 બેઠક પર આગળ છે। વલણમાં હરિયાણામાં INLD 1 બેઠક પર આગળ છે। જે અન્ય પક્ષ છે તે 1 બેઠક પર આગળ છે। 90 બેઠકો જેની મતગણના ચાલી રહી છે। ભાજપ 49 બેઠક પર આગળ, કોંગ્રેસ પ્લસ 35 બેઠક પર આગળ છે। અન્ય 1 બેઠક પર અને માફ કરશો INLD 1 બેઠક પર અને અધર્સ 5 બેઠક પર આગળ છે। વલણમાં જમ્મુ કાશ્મીરની વાત કરીએ, ભાજપ 28 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। વલણમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ 48 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। એટલે ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે। એક તરફ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ પ્લસ 48 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને બીજી તરફ હરિયાણામાં ક્યાંક ડાઉનફોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જો આંકડા તો આપણી સામે છે અને જે આંકડા અત્યારના જે છે એ આંકડા, ભૂતકાળના આંકડા અને ભવિષ્યના જે આંકડા છે જે આવશે અને ફાઇનલ આંકડા, આ તો સ્વીકારવા જ રહ્યા, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ આપણે વિશિષ્ટ આનું જો આકલન કરીએ તો મેં પ્રયત્ન કર્યો અને મેં જોયું તો ઈસીની વેબસાઇટ ઉપર ભારતીય જનતા પાર્ટીના જે 49, હવે તમે 49 લખો છો, જે 49 છે એ જે આગળ છે એ 400-500 વોટે છે। કોંગ્રેસના જે છે, ધારો કે એટલીસે છે, બીજેપીની આરતી જે છે એ 6800 વોટથી પાછળ છે। એટલે જે 49 સીટોની અંદર આગળ હોવાનું પ્રમાણ જે છે એ 12થી 15 સીટોમાં 500થી 700 વચ્ચેનું છે। મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આજના જ દિવસમાં આ જે છે એ લગભગ વિન વિન સિચ્યુએશનમાં આવી શકે અને ભારતીય જનતા પાર્ટી જે છે એના 5 નહીં પણ 10 વર્ષના શાસનના જે ભ્રષ્ટાચારથી માંડીને જવાન, કિસાન, પહેલવાનને જે અન્યાય થયેલા છે એની સામે 100% અમને ફાયદો થવાનો છે અને અમારી સરકાર બનવાની છે। વાત રહી જમ્મુ કાશ્મીરની, કભી ખુશી કભી ગમ નથી। અમને તો કોંગ્રેસને તો બંને જ સ્ટેટની અંદર અમારી સરકાર બનવાની છે, પણ જમ્મુ કાશ્મીરની અંદર જ્યારે અત્યારે 48થી વધારે સીટો ઉપર કોંગ્રેસ પ્લસની મેજોરિટી છે, તમે જોઈ શકો છો કે અધર્સ 10 છે, PDP 4 છે અને બીજેપી 28 છે। એટલે પછી તોડજોડની નીતિ શરૂ થઈ જશે। જુઓ, ત્યાં એવું છે કે અત્યારથી બીજેપીએ જે 5 નોમિનેટ કરવાનો હોય જમ્મુ કાશ્મીરમાં, એની અંદર એ 5 નોમિનેટ કરે તો પણ 28 ને 5 થાય તો પણ એમની સરકાર ત્યાં બનતી દેખાતી નથી। છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે, તો મને લાગે છે કે મોદી સાહેબે હજી સપના જોવા ઉપર GST નથી મૂક્યો તો એવો દાવો કરી શકે છે। જે પ્રમાણે અત્યારના જે રુઝાન આવી રહ્યા છે, હરિયાણામાં 49 બેઠક કોંગ્રેસ પ્લસ 35 બેઠક અને INLD 1 બેઠક ને અધર્સ 5 બેઠક, ક્યાંક સારું છે હરિયાણામાં ભાજપ માટે અને જમ્મુ કાશ્મીરમાં ક્યાંક ડાઉનફોલ લાગી રહ્યો છે। બંને જગ્યાએ રિઝલ્ટો અપેક્ષિત છે। હરિયાણામાં મેં પહેલાં પણ કહ્યું કે 100% ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની જ હતી, જે એની કામગીરી હતી। અને તમે કદાચ કાલે હરિયાણાના મુખ્યમંત્રીને સાંભળ્યા હોય તો એને કહ્યું હતું કે જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે, ત્યારે જે રિઝલ્ટો આવ્યા હતા એ જ પ્રકારનું રિઝલ્ટ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવવાનું છે। એનું કારણ છે કે જે રાષ્ટ્રીય લેવલે અને પ્રાદેશિક લેવલે જે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કામ કર્યું છે અને એટલા માટે મતદારોએ ભારતીય જનતા પાર્ટીને પહેલાં ગયા વખત કરતાં પણ આજે અત્યારે જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ અહીંયા વધારે સીટો દેખાય છે અને હજુ પણ આમાં પણ એક મિનિટ, કોંગ્રેસ પ્લસ 35 સીટ હરિયાણામાં આગળ છે તો એ પણ કંઈ ખરાબ ના કહેવાય। એટલે જો પ્રાદેશિક કામ ને ત્યાંના સ્થાનિક કામોની આપ વાત કરો છો તો ત્યાં કોંગ્રેસને પણ સારી એવી બઢત મળી રહી છે। 10 વર્ષની કામગીરી કર્યા પછી ઘણી વખત એન્ટી ઇન્કમ્બન્સી પણ આવતી હોય છે, ત્યારે અહીંયા તો ભાજપ પ્લસ ચાલી રહ્યું છે, એટલે જે કામગીરી છે એનું લોકોએ મૂલ્યાંકન કર્યું છે। હજુ તમે 35 કહો છો, એમાંથી કદાચ 25 આવી જશે, એટલે ધીરે ધીરે હજુ જેમ જેમ આગળ વધશે પરિણામો એમ ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે અને 100% સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે, એ આમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે।
ઓકે, થોડા સમય પહેલા કાંટે કી ટક્કર હતી કોંગ્રેસ પ્લસ અને ભાજપને લઈ હરિયાણામાં, અને અત્યારે જે જોવા મળી રહ્યું છે 49 અને કોંગ્રેસ પ્લસ પણ 35 એટલે એટલો બધો ફરક નથી. અને જેવું આપણે જોયું એ પ્રમાણે કેટલીક એવી બેઠકો છે જ્યાં લીડ પણ ઓછી છે, એટલે ત્યાં પણ કાંટાની ટક્કર થઈ શકે છે એ સીટ પર. આ રુઝાન જો પરિણામમાં બદલાય. જુઓ, જે પ્રકારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની જે નાયબસિંહ સૈનીની સરકારે કામ કર્યું છે, એ મહિલાઓ માટે હોય, યુવાનો માટે હોય, ખેલાડીઓ માટે હોય કે ડિફેન્સ માટે હોય, એ તમામ માટે અમે કામ કર્યું છે. એનું આ પરિણામ છે. અમારું સેવાનું જે કામ ભાથું છે એનું આ પરિણામ છે. હેમાંગભાઈ થોડી વાર પહેલાં કહેતા હતા કે ભાઈ રાહુલ ગાંધીજીએ યાત્રા કરીને એનું આ પરિણામ છે. રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવ્યા હતા અને ભરૂચમાં પણ આવ્યા હતા, ભરૂચમાં પણ નથી આવી, સુરતમાં પણ આવ્યા હતા, સુરતમાં પણ ક્યાંય સીટ લોકસભામાં નથી આવી, એમ ઘણા રાજ્યોમાં ગયા હતા, ક્યાંય સીટ નથી આવી. એટલે રાહુલ ગાંધીજી જે રીતે એને ખબર જ નથી કે જલેબી કંદોય બનાવે કે કારખાનું બનાવે, હવે એને કારખાનું સાંભળે છે, કારખાનામાં જલેબી બને. એટલે આ પ્રકારનું એનું હજુ જેને કહેવાય ને બાળ બુદ્ધિ એ પ્રકારનું છે. કોંગ્રેસના લોકોને હવે ગાંધી પરિવાર સિવાય બીજું કોઈ ચાલે એમ પણ નથી ને એમાં પરિવારવાદ સિવાય બીજું કંઈ ચાલે એમ નથી. કારણ કે જો પરિવારવાદને કાંઈ આઘા પાછું કરે તો એ કોંગ્રેસમાંથી પણ એનું કાંઈક નામો નિશાન મટી જાય. એટલે મારા મિત્ર હિરેનભાઈ અને હેમાંગભાઈ બંને એણે ગાંધી પરિવારનું જ ખેંચવું પડે. વાત રહી, પણ તમને નથી લાગતું કે અત્યારે જે પ્રજાએ વોટ કર્યા હશે, જે મત આપ્યા હશે, એ કોઈ ચહેરાને કે રાહુલ ગાંધીને જોઈને નહીં આપ્યા હોય, લોકોના કામ જોઈને આપ્યા હશે? હા, હરિયાણામાં માનો કે નરેન્દ્રભાઈ મોદી જે છે એમણે જે વિકાસનું કામ કર્યું, ડબલ એન્જિનની સરકારના કારણે કેન્દ્રમાંથી પણ એટલી ગ્રાન્ટ આવી અને ત્યાં રાજ્યમાં પણ. તો પછી 49 જ કેમ? ના, એ તો સીટ આઘા પાછી થાય, પણ છેલ્લે નથી કહેતા કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ગળા પણ ઋતુ આએ ફલો. એટલે છેલ્લું પરિણામ જે આવશે એ ભારતીય જનતા પાર્ટી તરફ આવશે. અને 370ની જ્યારે વાત નીકળી છે તો 370ની કલમના કારણે સમગ્ર ભારતમાં ખૂબ આનંદનો વિષય છે. અને એ સરદાર પટેલની ઈચ્છા હતી અને ટેમ્પરરી જે પ્રકારે બંધારણમાં એ જોગવાઈ હતી એટલા માટે આ બધું થયું છે. પરંતુ 370 હટી છે એનો આનંદ સમગ્ર દેશમાં છે. પણ ક્યાંક કાશ્મીરના અમુક વિસ્તાર જેને કહેવાય એ વિસ્તારમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી ન આવી હોય, બની શકે. પણ મને એ આનંદ છે કે આ બંને પરિણામોના કારણે કોંગ્રેસના લોકોએ ઈવીએમને પુનર્જન્મ આપ્યો છે. પહેલાં ઈવીએમ ઉપર ખૂબ દોષારોપણ કર્યું, ખૂબ એના ઉપર ગોટાળા છે, આ તકલીફ છે, ને હવે ઈવીએમનો પુનર્જન્મ થયો છે એનો પણ આનંદ છે. પણ આખરે લોકશાહીમાં બધું જ થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત હરિયાણામાં સરકાર બની રહી છે, જે રીતે ગુજરાતમાં બની. એટલે ત્રીજી વખત બિન કોંગ્રેસી સરકાર બનવી એ પણ ઐતિહાસિક છે ને, એ પણ જોવું જોઈએ ને. જમ્મુ કાશ્મીરની વાત કરીએ, 90 બેઠક પર અત્યારે આપણે રુઝાન જોઈ રહ્યા છે. ભાજપ 28 બેઠક પર આગળ છે, કોંગ્રેસ પ્લસ 46 બેઠક પર, પીડીપી 5 અને અધર્સ 11 બેઠક પર આગળ છે. અહીંયા આપને કયા કયા પરિબળો લાગી રહ્યા છે કોંગ્રેસ પ્લસ એટલે જે ગઠબંધન છે એના આગળ હોવાના? અમે આશ્વસ્ત છીએ, સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે બંનેમાં ખૂબ સારું પરિણામ કોંગ્રેસ પક્ષને મળશે. અને જે પ્રકારની વાત શૈલેષભાઈ કરી હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, નેતા, આગેવાનોને ગળથુથીમાં 2 વાત કહેવામાં આવે કે તમારી ઘરની બહાર જો ગટરનું ઢાંકણું ઉભરાય તો નહેરુ જવાબદાર છે, અને તમારા છોકરો મોનિટર બને તો એનો જસ જાય છે નરેન્દ્ર મોદી સાહેબને. આ 2 વાત તમને શીખવાડવામાં આવે છે. એટલે વાત એ છે કે જે ખરેખર સ્થાનિક ચૂંટણી હોય કે જ્યાં વિસ્તારની ચૂંટણી હોય, મુદ્દા આધારિત વાત નહીં કરવાની, તમે ત્યાં શું કર્યું એની વાત નહીં કરવાની. છેલ્લા 2 દિવસથી તમે જુઓ કે સમગ્ર ચિત્રમાં નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો કાઢી દેવાનો, નડ્ડાજીનો ફોટો આવે. હવે થોડાક રુઝાન બદલાયા છે એટલે જસ નરેન્દ્રભાઈને આપી રહ્યા છે. તમે શું કર્યું 10 વર્ષમાં એની વાત ક્યાંય કરવામાં નથી આવી. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટપણે કહ્યું કે અમે જે નીતિઓ લાવ્યા હતા, ઓલ્ડ પેન્શન સ્કીમ અમે લાવ્યા હતા, એ તમને પાછી આપીશું, યુવાનો માટેની અમે કામગીરી કરીશું. એ એપ્રેન્ટિસ એક્ટ જે કોંગ્રેસ પક્ષે વાયદો કર્યો હતો લોકસભામાં, એ અમે અમારા વિસ્તારમાં, અમારા જે પણ રાજ્યોમાં લાગુ કર્યો છે ને એ જ એની પર કોપી એ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે. એટલે વાત એ છે કે કોંગ્રેસે લોકોના હિત માટેની કામગીરી કરી છે. અને જે 48ની અત્યારે ટેલી દેખાઈ રહી છે એમાં 10 સીટો એવી છે જે 25થી લઈને 1000ના માર્જિનની અંદરમાં છે, જ્યારે 36 જે સીટો છે એમાંથી માત્ર 3 સીટ એવી છે જે 1000ની અંદરની માર્જિનમાં છે. એટલે હજુ પણ ટેલી ઉપર જે થશે. અમે આશ્વસ્ત છીએ, વિશ્વાસ છે કે કોંગ્રેસને જે ભૂતકાળમાં પણ કહેવાતું હતું બેન કે જ્યારે દાંડી યાત્રા થઈને ગાંધીજી વિશે એ લોકો એમ કહેતા હતા કે આ એક ચપટી મીઠું ઉપાડવાથી શું થશે, આટલી મોટી હુકુમત છે એને કોણ હલાવી શકશે. પણ એ પાયા હચમચી ગયા
અને એ જ પ્રકારે ભારત જોડો ન્યાયયાત્રાના કારણે જે પ્રકારના ફળ અમને જોવા મળ્યા છે, નફરતની રાજનીતિને લોકોએ નકારી કાઢી છે અને મોહબ્બતની દુકાનો ખુલી રહી છે. પછી જે એ જલેબીની દુકાનો હોય પણ જે હજુ પણ એમને ખબર નથી કે ગેસમાં પેલું ગટરમાંથી ઢાંકણું કે ગેસ નીકળે એ હજુ કોઈ મળ્યું નથી, એટલે કે તો વધારે ખબર પડશે. ઓકે, એટલે કોંગ્રેસને હજી એવો વિશ્વાસ છે કે ભાજપના પાયા હલી શકે છે. આપનું વિશ્લેષણ હરિયાણા અને જમ્મુ કાશ્મીરને લઈને શું કર્યું છે આ રૂઝાનો જોઈને? પ્રથમ તો આપણે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં શરૂઆતના જે રૂઝાનો આવી રહ્યા હતા તેમાં કમળ મુરઝાતું દેખાઈ રહ્યું હતું અને પછી ઓલ ઓફ સડન ચોથા કે પાંચમા રાઉન્ડ પછી ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું કે જે 19 સીટ ઉપરની બેઠક હતી એ ઓલ ઓફ સડન 50ની બેઠક થઈ ગઈ અને કોંગ્રેસ 2 સીટ ઉપર આવી ગઈ. તો અહીંયા રૂઝાનને ખૂબ જ મહત્ત્વનો ભાગ જે શહેરી હતા, પહેલાં વોટ શેરમાં જે વોટ શેર હતા એમાં પણ બીજેપી પાછળ હતી, અત્યારે વોટ શેરમાં પણ આગળ છે, અત્યારે 48 સીટ છે. એટલે કે અત્યારે એવી સંભાવના દેખાઈ રહી છે કે ત્રીજી ટર્મમાં કદાચ ભાજપ સત્તા પર આવી શકે. તો એક ઐતિહાસિક વસ્તુ બની જશે દેશ માટે, કારણ કે હરિયાણાનું કલ્ચર એવું છે કે ક્યાંય કોઈ દિવસ 3 વખત કોઈ સત્તા પર રહ્યું નથી. બીજી વસ્તુ, હરિયાણામાં જે જાતના મતભેદો હતા, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હતું, એની સામે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ સારો પરફોર્મન્સ કહેવાય, જે વન સાઇડેડ દેખાતું હતું. એક્ઝિટ પોલના જે રૂઝાનો હતા, એક્ઝિટ પોલના જે આંકડાઓ આપેલા હતા એ તદ્દન અહીંયા ખોટા પડતા દેખાઈ રહ્યા છે. હવે બીજી વાત આપણે જમ્મુ કાશ્મીરની કહી તો જમ્મુ કાશ્મીરમાં ઓવરઓલ આપણે પરફોર્મન્સ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ સારું છે. અલબત્ત જમ્મુની અંદર જે 43 સીટ છે એમાં 11 કોંગ્રેસ લઈ જાય છે, પણ એના કારણો પણ જીઓલોજીકલ સિચ્યુએશન છે એને હિસાબે એને મળે છે. અને જે કાશ્મીર વેલીમાં એક પણ બેઠક નથી મળતી, એ 4 બેઠક પર આગળ વધી રહ્યા છે. તો આ બધું આંકલન આપણે કરી એ પછી જે જમાયતે મિસલાઈને જે છે એના ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે એ અધર્સમાં આવે છે, એના જેટલા પણ કેન્ડિડેટ જીતે એ કોના પક્ષમાં જાય છે એ પણ એટલું જ મહત્ત્વનું રહે છે. એટલે કે અહીંયા અત્યારે જે કોંગ્રેસ પ્લસ એનસી છે એના જે બતાડે છે આંકડા એ 46ના બતાડે છે, એટલે કે એ લોકો બહુમતની ખૂબ જ નજીક છે. આપણે 5 સીટની ગણતરી કરીએ જે નોમિનેટેડ છે, જો મનોજ સિંહ લેફ્ટનન્ટ ગવર્નર છે એ 5 સીટ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કહી શકીએ આપણે. તો 48 સીટનો આંકડો કહીએ, 95 સીટ જોઈએ, એમાં 48 સીટનો બહુમત માટે જોઈએ. તો આ રીતે આપણે ગણત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અગર 28 છે અને બીજી કેટલી સીટ એ લોકો લઈ જાય છે, આ તો રૂઝાન છે. હજુ પણ પરિવર્તન આવી શકે છે કે જેમ હરિયાણામાં પરિવર્તન આવ્યું, અને હરિયાણામાં કારણ કે અમુક જીઓલોજીકલ સિચ્યુએશન એવી હોય કે અહીંયાની વોટ ગણતરીની પેટી હોય, એમાં બહુ 100 વોટ હોય, 200 વોટ હોય, 500 વોટ હોય, તો એ બધી ગણતરી પછી જ આપણે શક્યતાથી કહી શકીએ કે પોસિબિલિટી કોની સરકાર આવી શકશે. પણ અહીંયા જે રૂઝાન બતાડે છે હરિયાણામાં એ ચોક્કસપણે બીજેપીનું અપર હેન્ડ અત્યારે કહી શકે છે. વોટ શેરના હિસાબે એને ઘણા બધા વોટ સારા મળ્યા છે, એનું સારું પરફોર્મન્સ કહે છે. એક્ઝિટ પોલને પણ અહીંયા ખોટા પડે છે એવું આપણે કહી શકીએ.